રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી 2 દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા। સવારે 6:30 કલાકે ભુજના રેલવે સ્ટેશન ખાતે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના સાંસદ, જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય પદાધિકારી દ્વારા સ્વાગત થયું હતું અને ત્યારબાદ તેઓ 30 આઈપીએસ અધિકારીઓ સાથે કચ્છના અબડાસા લખપત તાલુકાના સરહદીય ગામોની મુલાકાતે નીકળ્યા છે અને ત્યાં તેઓ પરિસ્થિતિથી વાકેફ થશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી આજે 2 દિવસ માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા। સવારે 6:30 કલાકે ભુજના રેલવે સ્ટેશન પર તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો। વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો। ત્યારબાદ તેઓ આજે લખપત અને અબડાસાના સરહદીય ગામડાની મુલાકાત માટે નીકળી ગયા છે। તેમની સાથે 30 જેટલા આઈપીએસ અધિકારીઓ, ખાસ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત હતા। સ્થાનિક ભાજપના જિલ્લા પ્રમુખ, સાંસદ અને પદાધિકારીઓ, ધારાસભ્યો પણ ખાસ હાજર રહ્યા છે। તેમની ઉપસ્થિતિમાં તેઓ 2 દિવસ માટે કચ્છના સરહદીય ગામડાની વિશેષ મુલાકાત માટે રવાના થયા હતા। તેમનું ભાવભીનું સ્વાગત કરી અને વિદાય આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી અને 30 જેટલા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ હોટેલ કે સર્કિટ હાઉસમાં રોકાવાને બદલે તેઓ ગ્રામ્ય રહેઠાણમાં રોકાશે અને ગ્રામ્ય સંસ્કૃતિથી અવગત થશે। ખાસ કરીને સરહદી વિસ્તારના ગામડાઓની પરિસ્થિતિ, તેમનો અભ્યાસ અને વર્તમાન પરિસ્થિતિ, સાંપ્રત સમસ્યા, આરોગ્ય, શિક્ષણ વગેરે બાબતને સાંકળી લઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે રહેલા અધિકારીઓ આ સમગ્ર બાબતથી અવગત થશે અને ત્યારબાદ જરૂરી ફેરફારો સરકારમાં કરશે તેવી આશા વ્યક્ત કરી હતી અને તેઓ ગામડામાં જવા માટે રવાના થયા છે।